Hallo Leute, wie geht es Ihnen? So Studio Day A1, we are on page number. અરે ઇંગ્લિશમાં કેમ બોલું છું હું? શું થઈ ગયું મને? તો આપણે છે પેજ નંબર 69 ઉપર, ઓકે? અને આપણે આજે કરશું આ વાળું આ એક્સરસાઇઝ વિચ ઇઝ પોઝેસિવ આર્ટિકલ. ચાલો તો રેડી. આજની તારીખ છે 27/5/26. દેખાય છે ને બરાબર? આલજો લાલજો. મને નથી દેખાતું બરાબર, તમને ભલે દેખાતું હોય. આલજો. Hallo Antje und Norbert. Vielen Dank für die Einladung. Dash Wohnung ist ganz neu. હવે આ જે બી વાત કરે છે, ઓકે, આ પિક્ચર જે છે ને, આ પિક્ચર તમે જોશો તો તમને ઘણી હેલ્પ થશે. તો હવે આ બે જણા છે જે આ બે જણાના ઘરે આવ્યા છે અને એ લોકો એનું અપાર્ટમેન્ટ જે છે એ જોઈ છે. સો નાઉ આ માણસ આ બે જણા સાથે વાત કરે છે. તો vielen Dank für die Einladung. Eure યા તો ihre. અગર ફોર્મલ કરવાનું હોય તો ihre, પણ eure Wohnung ist ja ganz neu. Norbert ist das Zimmer. એટલે હવે આ નોબર્ટ સાથે વાત કરે છે, એક માણસ સાથે. સો dein Zimmer. Zimmer is das Zimmer. સો એટલે એન્ડિંગ કાંઈ નહીં આવે, ઈ નહીં આવે. Ja, das ist mein Arbeitszimmer. Und hier links ist unsere Küche. એટલે અહીંયા તમે ધી ક્યુશ બી લખ્યું હોય તો કરેક્ટ છે, પણ કેમ કે એ લોકોએ આપણને કીધું છે કે પોઝેસિવ આર્ટિકલ આપણે લખવાનું છે, તો ઉન્ઝર ક્યુશ એટલે અમારું કિચન. ઓ ધી ઇસ્ટ aber groß. ડેશ ક્યુશ ઇઝ sehr schön એટલે eure oder ihre. Küche ist sehr schön. Ist das das Zimmer von Antje? Ja, das ist. હવે આમાં બે હવે નોબર્ટ સાથે વાત કરે છે એટલે એ કહેશે યા das ist ihr Arbeitszimmer એટલે કે આંટિયાનું છે. ઓકે. Und wo ist euer Schlafzimmer? Okay, euer Schlafzimmer કેમ કે das Zimmer છે એટલા માટે euer without the ending. Hier rechts und hier ist unser Wohnzimmer. Möchtet ihr etwas trinken? એટલે કોઈ પહેલી વાર ઘરે આવ્યું છે તો આપણે એ લોકોને ઘર દેખાડીએ ને, તો હવે એ આમ ઘર આ લોકો તો ઘર જોઈ બી છે અને પૂછે બી છે કે આ બધી વસ્તુઓ ક્યાં છે. ઓકે. સો eure Wohnung કેમ કે Wohnung છે એટલે ફિમેલ. આપણે ઓલું ટેબલ જોઈએ. ટેબલ unsere Wohnung. ક્યાં ગયું ટેબલ? આઈ થિંક આગળ છે. જો આ ટેબલ જોઈને તમે કરશો ને તો ઇઝી રહેશે ને મજા આવશે. બસ ખાલી આપણને ટેબલ મળી જાય. હા, અહીંયા છે. જો હવે હું 5 વર્ષ પછી આ જોઉં છું તો આપણે જોઈએ છે ઇયર અને દેર બાલ્કોન ઓયર. હવે ક્યુશમાં ઓયર થઈ જશે ઈ એટ ધી એન્ડ અને માસ્ક્યુલિન અને નોઇટ્રુમમાં ઈ વચ્ચે આવશે. દેખાય છે? હા, હવે દેખાય છે. શું કરું હવે? થોડા વર્ષો પછી આ પાછું કરું છું એટલે થોડું શીખતા વાર લાગશે, બટ નેવરધેલેસ આપણે પહોંચી જશું ત્યાં. ઓકે. તો હવે આપણે જઈએ પાછી ઓલી એક્ટિવિટીમાં. તો તમારા લોકોનું વોનુંગ એટલે ઓયર, વોનુંગ, દી વોનુંગ જે આપણને દીમાં જોઈએ છે તો ઓયર. ઓકે. પછી Norbert ist das dein Zimmer એટલે du one person Zimmer dein. Okay. પછી ja, das ist mein Arbeitszimmer und hier links ist unsere Küche.
તો Küche અને wir અમારું unsere Küche. પછી das ist die ist aber groß, eure Küche. પાછું ihr, eure Küche. Okay. Then what do we have? પછી eure Küche. Ja, das ist das Zimmer von Antje, એટલે Antjeનો રૂમ છે. Ja, das ist ihr Arbeitszimmer. So sie female અને das Zimmer ihr Zimmer. પછી und wo ist euer Schlafzimmer? એટલે તમારા લોકોનું Schlafzimmer, રૂમ ક્યાં છે, બેડરૂમ ક્યાં છે. ઓકે, આમ થઈ ગયું. હવે આપણે જોઈશું આ વાળું Also Leute, so, wir sind hier Adjektive, was passt. તો હવે આપણે આ એક્સરસાઇઝ કરશું અને આના માટે આપણે પાછું થોડું ચેપ્ટરમાં જવું પડશે. જે આ ફર્સ્ટ પેજ ઉપર હતું ને, આ ઇન્ફોર્મેશન અહીંયા આપણને માંગે છે. સો Die Wohnung kostet 900 Euro. Das findet Norbert und Antje teuer. એટલે એક્સપેન્સિવ, મોંઘું, સારું અને નાનું. આન્યા વોન્ટ, હવે પ્રાઇસ છે મતલબ કે મોંઘું કે સસ્તું જ આપણે આન્સર દેવાનો હોય. આન્યા વોન્ટ im Studentenwohnheim. Das Zimmer ist nur 14 Quadratmeter groß. એટલે આ એની સાઇઝ છે. પછી Bruno und Heide wohnen in einem Bauernhaus. Es ist ziemlich alt. Wohnen in einem Bauernhaus. Das ist lang. જોવા દે શું લખ્યું છે આમાં. Ziemlich alt, Es ist ziemlich alt. Familie Galle hat ein Haus mit Garten. Der Garten ist groß. Hässlich એટલે કે ન ગમે એવું, ગંધારું. Wir wohnen in der Stadt im Zentrum. Es ist leider etwas laut. એટલે સિટીમાં એકદમ તમે વચ્ચે રહેતા હોય તો અવાજ તો આવશે જ, એટલે બહુ શોર શરાબા છે ત્યાં આગળ. Petra lebt in Köln. Ihre Wohnung ist klein, aber der Flur ist lang. ચાલો, હવે આ વાળું જે છે ને યોર ફર્સ્ટેન, એ મારે બીજા એપિસોડમાં કરવું પડશે. હજી એક આપણે અહીંયા ચેપ્ટર કરી લઈએ. અહીંયા આગળ શું છે? Their accusative. ચલો આપણે કેમેરા એડજસ્ટ કરી લઈએ. There we go. Their accusative. Der Akkusativ. Bestimmte oder unbestimmte Artikel ergänzen sie. Unser Haus ist sehr alt. Es hat 5 Zimmer. Oben gibt es Balkon. Der Balkon એટલે einen Balkon. Das Wohnzimmer ist groß, aber ich finde શું લખવાનું છે? બેસ્ટ. aber ich finde die Küche zu klein. થોડું બ્લડ આવે છે કે નહીં? આઈ થિંક મારી સ્ક્રીનમાં એવું છે. ઓકે, પેપરમાં બેકગ્રાઉન્ડ એવું છે. ચલો વાંધો નહીં. Das Haus hat einen Flur. Er ist lang und dunkel. Wir haben auch einen Garten. Ich finde den Garten sehr schön. Ordnen Sie und schreiben Sie Sätze.
zoom in a little bit. Von Rolf links das ist Zimmer. Okay. Das ist नहीं links છે ને પહેલા links ist das Zimmer von Rolf. Unser keinen Garten hat Haus. So, unser Haus hat keinen Garten. Zimmer nur hat 14 Quadratmeter, das im Studentenwohnheim. Okay. Im Studentenwohnheim hat das Zimmer nur 14 Quadratmeter. Okay. Hat meine und Wohnung kein Bad, ist sehr klein. Okay. So, meine Wohnung hat nein actually be correct here, so we can go meine Wohnung ist sehr klein und hat kein Bad. બે કરેક્ટ છે. તમે એમ બી લખી શકો meine Wohnung hat kein Bad und ist sehr klein, oder meine Wohnung ist sehr klein und hat kein Bad. જે તમારા માટે ઇમ્પોર્ટન્ટ હશે એ તમે પહેલાં લખશો. પછી કોમ્પોઝિટા. ઓકે, આ સાંભળવાનું છે. લાઈક આપણે બે વર્ડ્સનું કોમ્બિનેશન કરીએ છીએ. સો ધી ટ્રેપર પ્લસ das Haus ઇઝ ઇક્વલ ટુ das Treppenhaus. આ આપણે જોશું નેક્સ્ટ એપિસોડમાં, જ્યારે આપણે બધું હિયરન ફેસ્ટિન કરશું ત્યારે. Also Leute, danke.